સયાજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગના વોર્ડમાં મુકાયેલા પાણીના કુલર પર કરંટ લાગે છે, અડકવું નહીંની સૂચનાથી આશ્ચર્ય ઊભું થવા પામ્યું છે. વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ કે જ્યાં પ્રતિદિન હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે તેઓને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થાય અને તેના માટે હોસ્પિટલમાં ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે. જોકે બાળરોગ વિભાગના વોર્ડ 16માં મૂકેલ એક કુલર પર આશ્ચર્ય પમાડે તેવી સૂચના હતી. કરંટ લાગે છે, અડકવું નહીં. જોકે તેમ છતાં કેટલાક દર્દીઓના પરિવારજનો અહીંથી પાણી ભરતા નજરે પડ્યા હતા. તેમના સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અડક્યા વગર કઈ રીતે પાણી ભરવું અને આ મને ક્યાં વાંચતા આવડે છે. ये क्या लिखा हुआ है? नहीं आता नहीं हिंदी पर हिंदी कहाँ से हो? छत्तीसगढ़. ये ऐसा लगा है, ये अलग उसका हाथ लगाओगे तो करंट लगेगा. अच्छा. हाँ मैंने बताया नहीं यहाँ से. नहीं बताया. नहीं बताया. कितने दिन से हो यहाँ? 2 दिन से. कितने दिन से पानी भरते हो? 2 दिन से. આ શું લખ્યું ખબર તમને અહીંયા શું લખ્યું છે? પાણી પીવાનું એની બાજુમાં કરંટ લાગે છે તો અડકવું નહીં. હવે હું તો આજે જ આવેલો, મને ખબર નહીં. પણ કહેવાય ને લોકોને ખબર નહીં પડતી, કોઈને વાંચતા ના આવડે હિન્દી પાસે એ તો આપણને ખબર કરંટ નહીં. લાગે આ જગ્યા પર તો એની જવાબદારી કોની? તો હું તો આપણને ખબર નહીં, આપણે તો આજે જ આવ્યા છે એ કામ કરવા માટે. આ વિભાગ સહિત સમગ્ર હોસ્પિટલ પરિસરમાં આવતા દર્દીઓ મધ્યમ કે ગરીબ વર્ગના અને ટ્રાઇબલ એરિયામાંથી આવતા હોવાથી જોઈએ તેટલા શિક્ષિત હોતા નથી. ત્યારે અહીંયા અનેક સવાલો ઊભા થાય છે કે શું આ પાણીના કુલરમાં ખરેખર કરંટ લાગે છે? તો શા માટે અહીંયા વપરાશમાં રાખવામાં આવ્યું છે? જો કુલર બગડેલ છે તો શા માટે અહીંયાથી હટાવી કે બંધ કરી દેવામાં આવ્યું નથી? જો કોઈ વ્યક્તિને કરંટ લાગશે તો આ માટે જવાબદાર કોણ? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે TNN ન્યૂઝની ટીમે RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે વાતચીત કરતા તેમણે જોખમી કુલર તાત્કાલિક હટાવવા આદેશ જારી કર્યા હોવાનું જણાવ્યું હતું. આ માટે તાત્કાલિક અમારા કર્મચારીને બોલાવીને ત્યાં રૂબરૂ એ કરવા મોકલ્યા છે જાત ખરાઈ કરવા, અને જો ખરેખર હશે તો એને તાત્કાલિક જે બી નિરાકરણ હશે એ લાવી અને દર્દીને કંઈ પણ ઈજા કે નુકસાન ન થાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું. બાળકોના બોર્ડમાં આ રીતનો જો કરંટ લાગતો કેટલી ગંભીર બાબત આપવામાં ગંભીર બાબત ગણાય, પણ એનું નિરાકરણ લાવવા અમે તાત્કાલિક પગલાં ભરીશું. હું આ બાબતે હમણાં જાત તપાસ કરાવીને ચોક્કસ તમને હું માહિતી જણાવીશ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.